મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને આજે વહેલી સવારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મુન્દ્રાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતના પરિણામો જાણવા માટે વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતગણતરીની શરૂઆત પૂર્વે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. નિયમ મુજબ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની પેટીઓ ખોલીને તેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ તબક્કાવાર ઈવીએમ મશીનો ખોલીને વોર્ડ વાઇઝ મતોની ગણતરી કરવામાં આવશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે પરિણામો જાહેર થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોલેજ પરિસરની અંદર અને બહાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નગરપાલિકામાં આગામી શાસન કોનું આવશે અને કયા ઉમેદવાર બાજી મારશે તે જાણવા માટે મુન્દ્રાના નગરજનોમાં ભારે ઉત્સાહ અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. દરેક વોર્ડના આવતા જતા આંકડા ઉપર સૌની નજર ટકેલી છે. અહેવાલ શિરાજ મલિક અને આરિફ ખલીફા સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ ખાસ કરીને મતદારોને જો કોઈ ખ્યાલ રાખ્યો ને તમે રાખી છે, કારણ કે ઠંડી છાશ, લીંબુ પાણી અને મતદારોએ બમ્પર મતદાન કર્યું. ત્યારે આ વખતે મતદારો ઉપર કેટલો ભરોસો? ટૂંક સમયમાં તમામ રિઝલ્ટો બહાર આવી જશે, પરંતુ આપનું એક્ઝિટ પોલ શું કહે છે? બસ સૌપ્રથમ તો મુન્દ્રા નગરજનોના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર કે એમણે સંયમપૂર્વક શાંતિપૂર્વક મતદાન કર્યું. દરેક વોર્ડમાં શાંતિપૂર્વક મતદાન થયું છે. એના માટે સૌપ્રથમ તો એમનો ખૂબ ખૂબ મુન્દ્રાના પૂર્વ સરપંચ તરીકે એમનો આભાર માનીએ છીએ. બાકી વાત રહી વ્યવસ્થાની, તો વ્યવસ્થા એક ભાગ હતો, કારણ કે ગરમી આપણાથી જ સહન નથી થતી, તો મતદારોથી કેમ તો બીજા પણ વોર્ડમાં હતા એ લોકોને કરે, ધર્મેન્દ્રભાઈને કેમ ખ્યાલ આવ્યો? આ એક મને મારી વર્ષોથી એક પૌરાણિક છે કે મને સૂઝ્યું કે ભાઈ આ એક વ્યવસ્થા હશે તો થોડીક રાહત થશે. એટલા માટે મતદારો માટે ઠંડા પાણી, લીંબુ, છાશ બધી વ્યવસ્થા અમે કાઉન્ટર પર રાખી હતી અને એમાં બધાએ સહયોગ આપ્યો. અને હવે તો મુન્દ્રા સદર છે એટલે આર્થિક અનુદાન મળી ગયું એટલે બધી રાખ્યું હતું અમારા પ્રગતિ મંડળ તરફથી. દિલ ખોલીને મતદાન કર્યું છે. આજે વિચાર કરો કે મુન્દ્રાનું 75 એટલે ઓલ ઓવર કચ્છનું સર્વાધિક આપણું મુન્દ્રા નગરપાલિકાનું છે, એટલે રિઝલ્ટ પણ સારા આવશે એવી આશા છે. ધન્યવાદ. ટૂંક સમયમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા 2026 આ વખતે બહુ રસપ્રદ રહી. એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કહેતા હતા અને પ્રભારી કહે છે અમે 28 થી 28 સીટો જીતી રહ્યા છીએ, તો એક બાજુ કોંગ્રેસ કહી રહી છે કે આ વખતે અમે કંઈક નવું કરવા જઈ રહ્યા. ત્યારે ટૂંક સમયમાં ગણતરી શરૂ થશે અને વોર્ડ નંબર 1 ને વોર્ડ નંબર 3 ના એજન્ટો પણ અંદર ચાલી ગયા છે. દિલીપભાઈ, મારે તમારી સાથે જાણવું, કારણ કે હવે રિઝલ્ટ ટૂંક સમયમાં આવવાનું છે, થોડોક ડર જેવું લાગે છે, ધકધક થાય છે કંઈ? સિરાજભાઈ, ડર નથી લાગતો. એનું કારણ એ કહું કે સૌપ્રથમ તો હું ન્યૂઝ 11 ને અને સિરાજભાઈ, કાસમભાઈ, આ ભાઈ આપણા, એમને હું ખરેખર અભિનંદન આપું છું કે એમણે 1 થી 7 વોર્ડની અંદર દરેક વોર્ડની અંદર જે સાચી માહિતીઓ હતી એ આપના મીડિયા દ્વારા તમે જે રીતે સંકલન કરી અને કામ કર્યું એના માટે ખરેખર હું તમને પહેલાં તો વંદન કરું છું. હવે આ વાત રહી ડરની, તો મતદારો આજે અમારા મુન્દ્રા બારોઈની જે ટર્મ હતી, પહેલી ટર્મ, એ ગત ટર્મના વિકાસ કામોને જોઈ અને એટલા અભિભૂત છે કે ડર નહીં, પરંતુ હવે અમે એ ઈચ્છી રહ્યા છીએ કે અમારી લીડ કેટલા રેકોર્ડ બ્રેક કરે છે. મતદારોએ તો પોતાનો વિશ્વાસ પેટીમાં પેક કરી દીધો. હવે ટૂંક સમયમાં જ્યારે મતદારોનો વિશ્વાસ જ્યારે ખુલવા જાય ત્યારે દરેક રાજકીય પક્ષ સ્વાભાવિક છે એ કહેતી હોય કે અમે જીતીએ છીએ, હારી છે, પણ આ વખતે નગરપાલિકાનું પરિણામ સાહેબ એવું લાગ્યું છે કે સ્વયંભૂ કોઈ નેતા નથી પહોંચ્યા, પરંતુ મતદારો મતબૂથ સુધી પહોંચ્યા, કારણ સૌથી બમ્પર વોટિંગ મુન્દ્રાનું થયું છે. ત્યારે કેટલો વિશ્વાસ છે મતદારો પ્રત્યે આપને? મતદારો ઉપર તો ખુલ્લો વિશ્વાસ છે અને મતદારોએ આવી ગરમીમાં જે મતદાન કર્યું ને એ સરાહનીય છે. સાહેબ, શું લાગે છે આ વખતે ફરી પરિવર્તન કે પુનરાવર્તન? ના, પુનરાવર્તન જ થવાનું છે. એનું કારણ કહું તમને કે તમે જોયું કે 76% જેટલું મતદાન થયું છે મોટી કચ્છમાં, શું ગુજરાતમાં વોટ વધુ હતું નગરપાલિકાનું. તો હવે એ વસ્તુ એવી બતાવે છે કે લોકોને આ નગરપાલિકા પ્રત્યે કેટલો બધો લગાવ છે. સામે સ્વયંભૂ આવી ગયા હતા, અમે લોકો ખાલી પ્રચાર માટે ગયા હતા, કાઢવા માટે જ્યારે લોકોને કીધું હતું કે ના અમે ચિંતા નહીં કરો, તમે આવી જશો, ને એનું પરિણામ એ લોકો બતાવ્યું. ને આ તમે આ રિઝલ્ટ ખુલશે, બહુ જાજો ટાઈમ નથી, 2 કલાકમાં તમને ખબર પડી જશે કે શું છે ને શું નહીં. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના મુન્દ્રા શહેરના મહામંત્રી અને 28માંથી 28 જીતવાનો વિશ્વાસ. ટૂંક સમયમાં તમામ ચોપડા ખુલી જશે. ત્યારે હવે પરિણામનો સમય ટૂંક સમયમાં શરૂ થવા જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે છેલ્લે કહી દો 28 આવશે.
ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરો વિશ્વાસથી કહે છે કે મુન્દ્રામાંથી પૂરેપૂરા 28 કમર ખીલવાના છે, બરાબર છે. એટલે કે કેમ કે ભારતીય જનતા પાર્ટી એક કમ્યુનિસ્ટ પાર્ટી છે અને પોતાના કાર્યકર્તાઓ ઉપર અને પોતાની મહેનત ઉપર જ વિશ્વાસ રાખી એ પાર્ટી હંમેશા આગળ વધતી હોય છે. શિસ્તબદ્ધ પાર્ટી છે, એના માટે હું તમને કહી શકું છું કે મુન્દ્રાના 28 કમર ખીલશે. 28 કમળ ખીલશે, પણ નક્કી કરવાનું છે જનતાને, કારણ કે જનતાએ બમ્પર વોટિંગ કર્યું છે. ક્યાંક ને ક્યાંક નેતાઓ વોટ સુધી નથી પહોંચી શક્યા મતદારો સુધી, પણ મતદારો બૂથ સુધી પહોંચ્યા છે, વાત સ્વયંભૂ સાચી છે. પરંતુ સાહેબ આ વખતે મને એવું લાગે છે કંઈક નવા જૂની થશે. તો આજ તારીખ પણ 28 છે, અચ્છા, એટલે કદાચ મે બી અમને જે ધારણા છે કે 28 કમળ અમને મળશે, એ કદાચ પછી મંગળવાર છે તો બધા મંગળ થશે જ, અમારો પણ મંગળ થશે જ. તો ન્યુઝીલેન્ડ ગુજરાતની ટીમ આપની સાથે હંમેશા અપડેટ છે અને ટૂંક સમયમાં આપને પોતે દ્રશ્યો બતાવશે, કારણ કે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3ની મતગણતરી શરૂ થવા જઈ રહી છે. તો ન્યુઝીલેન્ડ ગુજરાતના આ ચેનલમાં આપ બન્યા રહો અને સબસ્ક્રાઇબ કરો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।